તેરમાં વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળ થોડી નાનીકડી એવી થિયરી જોઈ, એની સાથે જ આ વિડીયો છે. પણ તમે હવે મેળવવાના છો ચુંબકીય ડાયપોલ. નવો સવાલ છે, બરાબર. સરસ રીતે તમે કામ કરી શકો. ચુંબકીય ડાયપોલ ગૂંચળા માટે મેળવવાની છે. ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાની ચર્ચા કરો અને વિદ્યુત ડાયપોલ સાથેની સામ્યતાની ચર્ચા કરો. બરાબર. ચુંબકીય ડાયપોલ ગોતી લેવાની અને પછી કહેવાની વિદ્યુત ડાયપોલ સાથેની સામ્યતા સમજાવો. બહુ ઇઝી સવાલ છે અને મજા જ પડી જવાની છે. યાદ હશે તમને કે એક થિયરી હતી આપણી પાસે, સર્કલ હતું સરસ મજાનું, અને એના કેન્દ્રની અક્ષ પરથી અહીંયા કોઈ આઈડિયલ ખંડ પ્રવાહ હોય અને એના કારણે અહીંયા તમે આર અંતરે આ ત્રિજ્યા જે તમારી હતી આર, અને એક સૂત્ર મેળવેલું અને પ્રવાહ જતો જો ખંડના કારણે. યાદ હશે વિદ્યુત પ્રવાહ આઈ, બરાબર, આર ત્રિજ્યા ના અક્ષ પર એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો યાદ હશે ને ફોર્મ્યુલા, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ આર સ્ક્વેર અપોન 2x સ્ક્વેર આર સ્ક્વેર 3/2. ટન. યાદ જ હોવું જોઈએ કે આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા હતી. આના પરથી આપણે ઘણા બધા JEE નીટના પણ થોડા મેં ક્વેશ્ચન તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો. હવે તમે જાણો છો કે અહીંયા જે પ્રોબ્લેમ છે કે જે આ ત્રિજ્યા છે, ત્રિજ્યા કરતાં અંતર છે ને એ બહુ મોટું છે. એટલે કે આવી શરત છે તમારી પાસે, શું છે, એક્સનો વર્ગની સાપેક્ષે આરનો વર્ગ અવગણતા. કારણ કે તમે 1.1 હોય એનું મૂલ્ય નાનું કરો તો વધારે નાનું થાય. એટલે આપણી પાસે ફોર્મ્યુલા છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ છેદનું પદ જો ભાઈ ઉપર આર નહીં અવગણતા ભરાઈ જાઓ એક્સ સ્ક્વેર 0/3/2. તો આ જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે જો તમે બીજું એક ફોર્મ્યુલા તૈયાર કરો તો બી ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે જે જવાબ આવે છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ આર સ્ક્વેર બાય 2x³. યસ, સરસ મજાનું. પણ તમે અહીંયા રિંગ જુઓ છો, રિંગમાં પ્રવાહ જાય છે અને એક ક્ષેત્રફળ છે, બરાબર. અને બધું ચુંબકીય ક્ષેત્રના જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર આ દિશામાં બી ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળે છે. તો આ જે કન્સેપ્ટ આપણને ખબર છે એ કન્સેપ્ટના આધારે જો આપણે નાની મોટી વાત કરવાનો પ્રયત્ન કરીએ તો આમાં મારે મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ડાયપોલ છે. તો વિદ્યુત ડાયપોલ શું છે, પી ઇઝ ઇક્વલ ટુ AQ. યાદ જ હશે તમને, બે વીજભાર વચ્ચેનું અંતરના ગુણાકાર. તો અહીંયા જે કામ કરવાનું છે એ એવું જ કરવાનું છે. તો કે આપણી જે મોમેન્ટ છે, તો અહીંયા જે મોમેન્ટ કરવાની છે તો એને ક્ષેત્રફળની જરૂર પડે. એટલે ક્ષેત્રફળની ફોર્મ્યુલા થાય A ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. તો એનો મતલબ અહીંયા ક્ષેત્રફળ દાખલ કરું તો પાય ઘટે, એટલે પાય વડે ગુણતા અને ભાગતા તો ભાગી શકો છો. તો કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ પાય આર સ્ક્વેર 2πx³. ડન. તો હવે બીજી એક ફોર્મ્યુલા આપણે આગળ વધારીએ. બીજી ફોર્મ્યુલામાં તમે ચેક કરશો તો તમને શું જોવા મળશે, તો કે અહીંયા જે આવ્યું છે એ તમારું ફોર્મ્યુલા બનશે મ્યુ એ અપોન 2πx. તો આ જે એ ઇઝ ઇક્વલ ટુ છે પાય આર સ્ક્વેર, બરાબર. આ પણ લઈ શકો. ઓલરેડી તમને ખબર છે કે જો આ બેનો ગુણાકાર શું આપે છે, ચુંબકીય ચાક માત્રા. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એમ અપોન 2πx³, બરાબર. જ્યાં એમ એ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ અને એનું ક્ષેત્રફળ. આ રિંગ છે તેમાં જો પ્રવાહ જતો હોય અને એનું ક્ષેત્ર સદિશ એ હોય તો બંને બરાબર સરસ રીતે કામ થતું હોય છે, બરાબર. હવે એને બે, કારણ કે તમને ખબર છે 4π હોવો જોઈએ તો માટે થાય. તો 2 વડે ગુણતા ને 2 વડે ગુણતા અને ભાગતા. તો ફોર્મ્યુલા શું બને, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 2π અપોન 4πx³. આ ફોર્મ્યુલા આપણી ચુંબકીય ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ થઈ. ડાયપોલ મોમેન્ટ એટલે તમને ખબર છે જે સામ્યતા તમે ઓલરેડી જાણો છો, બરાબર. તો જે વસ્તુ તમને સામ્યતાની અંદર જોવા મળશે ઉપરયુક્ત સૂત્રની મુજબ સામ્યતામાં તો મને નથી ખબર, પણ તમને ખબર જ પડી જાય કે વિદ્યુત ક્ષેત્ર ઈનું જે કામ છે એ જ ચુંબકીય ક્ષેત્રનું કામ છે. આમાં જે ડાયપોલનું કામ છે એ જ મેગ્નેટનું કામ છે.
અહીંયા જે ચુંબકીય અહીંયા અચળાંક તમારો જે છે એ જ મેગ્નેટની અંદર મ્યુ કામ કરે છે. આ સામ્યતા છે એની, બરાબર. પછી ઘણા બધા એવી ફોર્મ્યુલાઓ છે જે પણ તમારા માટે કામની છે. તમને યાદ હશે અક્ષ પરના સૂત્ર, ડાયપોલની અક્ષ પરનું કોઈ બિંદુ હોય એની આગળનું વિદ્યુત ક્ષેત્ર, એવી રીતે અહીંયા ગૂંચળાના અક્ષ પરનું સૂત્ર લઈએ તો ડાયપોલની અક્ષ, પછી એ ચુંબકીય હોય કે વિદ્યુત હોય તો પહેલાં વિદ્યુત E ઇઝ ઇક્વલ ટુ 2p, યાદ હશે 2p 4π શૂન્યાવકાશની પરમિટિવિટી x³ યાદ હશે 4π શૂન્યાવકાશની પરમિટિવિટી x³ અક્ષ માટે. એવી રીતે બી મેગ્નેટનું ફોર્મ્યુલા ગોતો તો અહીંયા શું થઈ જશે સૂત્ર μ2m ઇઝીલી તમે કામ કરી શકો. μ/4π.2m ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, તો અહીંયા μ4π2m x³ એટલે એનો મતલબ કે આ જે છે વિદ્યુત ક્ષેત્ર 1/r³ પ્રમાણે ઘટે તો ચુંબકીય ક્ષેત્ર ડાયપોલમાં પણ 1/r³ પ્રમાણે ઘટે છે. આરામથી જોઈ શકો છો. આ તમારે માટે ડાયપોલની અક્ષ પણ વિષુવરેખા માટે પૂછે તો વિષુવરેખા માટે તો વિષુવરેખા માટે શું વાત કરી શકાય તો કે માઇનસ E ઇઝ ઇક્વલ ટુ -2p 4π શૂન્યાવકાશની પરમિટિવિટી x³. પણ બીની ફોર્મ્યુલા પણ એવી થઈ છે -μ4π2m x³, બરાબર. સદિશ જોવાનું, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બંને સદિશ છે. હજી પણ બીજા સૂત્ર છે જેમ બાહ્ય ક્ષેત્રમાં ટોર્ક કામ કરે છે. ટોર્કનું સૂત્ર ટોર્ક P ક્રોસ E ટોર્ક, એવી રીતે ટાઉ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. આ ટોર્કની સૂત્ર ઉર્જાના સૂત્ર થયા, બરાબર. આ રીતે ઘણી બધી સામ્યતા છે. એકવાર સામ્યતા જોઈ લો નિરાતે, પછી આપણે એનું કામ કરતા રહેશું, બરાબર. બહુ ફોર્મ્યુલા ફેમસ છે અને સરસ રીતે તમે એને વ્યાખ્યાયિત કરી શકો છો, એટલે એને ધ્યાન આપવા જેવી વાત છે, બરાબર. ઝડપથી જુઓ એટલે આપણે થોડુંક હજી પણ 1-2 પોઈન્ટ લઈ લઈએ. બહુ ઇઝીલી કામ કરી શકાય. અહીંયા જે વાત કરી છે, હવે હું તમને થોડાક મુદ્દાની વાત કરું કે વિદ્યુત પ્રવાહ આધારિત સમતલ ગૂંચળા માટે જ ડાયપોલ મોમેન્ટ ધરાવતું ચુંબકીય સમતુલ્ય છે, બરાબર. કે જે આ પહેલો મુદ્દો, આ પ્રવાહ છે I અને એની મોમેન્ટ છે M. જેવી રીતે એક ચુંબક હોય, ચુંબકને 2 ધ્રુવ હોય અને S, બરાબર. જેવી રીતે 2 વીજભાર છે -q અને +q, બરાબર. આમ પણ એને મોમેન્ટ ડાયપોલ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને M કહેવાય. સેમ ટુ સેમ આ ચુંબક, આના માટે પણ જમણાહાથનો નિયમ, આના માટે પણ જમણાહાથનો નિયમ, બરાબર. તો આ જ મોમેન્ટ તમે અહીંયા પણ બતાવી શકો છો આ રીતે, બરાબર. તો ગૂંચળા માટે માત્ર લાગુ પડે, ગૂંચળા પણ કહેવાતો કે પ્રવાહ ધારિત ગૂંચળા માટે, બરાબર. એક પોઈન્ટ આ થયો, જેથી આપણે કહીએ છીએ M ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્ર એ સદિશ રાશિ છે, બરાબર. ઇઝીલી કમ્પ્લીટ થઈ જાય છે આ બધું. હજી એક બીજી આપણી સામ્યતા લઈએ કે સામ્યતા ધરાવે છે પણ એક પાયાનો તફાવત ધ્યાનમાં લેવો જરૂરી છે. વિદ્યુત ડાયપોલ એ 2 મૂળભૂત, બરાબર. મારા ખ્યાલથી આ જે છે એ મૂળભૂત એકમ ધન વિદ્યુત ભારો છે, ખાલી વિદ્યુત ભાર ધન ન લગતા, બરાબર. બીજી એક વાત આપણે સમજીએ, મૂળભૂત એકમ ધન વિદ્યુત ભાર છે. બીજું અહીંયા ગૂંચળા પર આધારિત, જો આ પ્રવાહ ગૂંચળાની પાસે પ્રવાહ નહીં હોય તો એ મોમેન્ટ ધારણ કરી શકવાનો નથી. આ વાત ધ્યાન આપવા જેવી છે. વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા એ સૌથી મૂળભૂત ઘટક કહેવાય ચુંબક માટે, જ્યારે આના માટે મૂળભૂત ઘટક આ કહેવાય, આના માટે મૂળભૂત ઘટક પ્રવાહ આધારિત ગૂંચળું છે, બરાબર. એ એના સમતલમાં જ રહેલું હોય છે. આ પણ એક વાત ખાસ ધ્યાન રાખવી. બીજી એક વસ્તુ કહીએ, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને મોટા અંતરે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. આ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સ્વયં એ ટોર્ક અનુભવે છે, ટોર્ક પણ અનુભવે. જેવી રીતે તમે આના માટે ટોર્ક જોયું હતું, ટોર્ક P ક્રોસ E, એટલે આપણે લખતા P ક્રોસ સાઇન થીટા, બરાબર. ટોર્ક, એવી રીતે ટોર્ક અહીંયા આપણી પાસે મેગ્નેટમાં પણ ટોર્ક છે, બરાબર. એટલે MB સાઇન થીટા. આ ટોર્ક પણ આપણા માટે કામની વસ્તુ છે. ટોર્ક ચુંબકીય ક્ષેત્રની અંદર બહુ સામ્યતા ધરાવે છે બધા બધો. હકીકત પરથી એમ્પીરે એવું સૂચન કર્યું કે સમગ્ર ચુંબકત્વ ભ્રમણ કરતાં વિદ્યુત પ્રવાહ આભાસી છે.
એટલે એવું કહેવા માગે છે વિદ્યુત પ્રવાહ આભાસી આમ ખરો, પણ એક બીજી વસ્તુ, આ સ્વતંત્ર મળતા નથી ધ્રુવ, સ્વતંત્ર ધ્રુવ મળે નહીં. વાત સાચી કે ન સાચી? સ્વતંત્ર ધ્રુવ મળે નહીં. તો એમને સ્વતંત્ર ધ્રુવ નથી મળતા, એટલા માટે એને અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે ને આભાસી કીધો, આભાસી. આમાં પણ હોવું જોઈએ, પણ આ સચ્ય નથી. બરાબર, આપણે માનીએ છીએ કે તો મળી શકે. થોડા અંશે સાચું લાગે, પણ હજુ કોઈ પણ ચુંબકીય એક ધ્રુવ જોવા મળ્યો નથી. છતાં પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા પ્રાથમિક કણો કે આંતરિક ચુંબકીય મોમેન્ટ ધરાવે છે, જે ભ્રમણ વિદ્યુત પ્રવાહ પર આધારિત નથી. જે આના પછી આપણે કક્ષીય મોમેન્ટ જોવાના છે, એ પણ કામની છે. થોડી વાર જોઈ લો. અને બીજું, આ બંને સવાલ મોસ્ટ ટાઈમ બી છે, આગળનો પણ આ પણ. એટલે તમે બને તો બંને સૂત્રને ધ્યાનમાં રાખીને કામ કરજો. બરાબર. જો સંતુલન સ્થિતિમાં ટોર્ક હોય તો થોડું ઘણું ભ્રમણ ઉત્પન્ન કરે, જે મૂળ સ્થિતિમાં લાવે. પણ પ્રતિસમાંતર ત્યારે સંતુલન અસ્થિર થાય, કારણ કે કોઈ પણ ભ્રમણ ઉત્પન્ન કરે તો ભ્રમણનું મૂલ્ય જેમ વધે એમ ટોર્ક વધે. યાદ રાખવું, બંને કેસની અંદર ટોર્ક વધે તો ભ્રમણ વધે, ટાવ વધે તો ઓમેગા વધે. આ પણ યાદ રાખવું પડે. અને એના માટે જવાબદાર એમના ખૂણાઓ છે. બરાબર. અને એ કિંમતો પણ તમને ખબર છે. 0 એટલે સમાંતર, થીટા બરાબર 180, થીટા બરાબર π/2. આ બધી જ કિંમતો લઈને તમે એને સાબિતી આપી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આને પણ તમે જોતા રહ્યો, સરસ રીતે તમે તમારી બુકની અંદર તૈયાર કરો. બરાબર. 2 મિનિટ રાખું છું, સ્ક્રીનશોટ પાડી લો. આરામથી તમે સરસ રીતે તમે એને વ્યાખ્યાયિત કરી શકશો. બરાબર. ખાસ કરીને તમારે સામ્યતા યાદ રાખવાની છે. સામ્યતાની અંદર તો ખાસ કરીને જો પૂછાવા જેવા સૂત્ર છે, જો હું એમની વાત કરું, પૂછાવા જેવા સૂત્ર, તો ડાયપોલની અક્ષ વિષુવ રેખા માટે તમે ઈનું ફોર્મ્યુલા જુઓ, અને અહીંયા બીની ફોર્મ્યુલા જુઓ. સેમ, ધન હોય તો ધન મળે, ઋણ હોય તો ઋણ મળે. બરાબર. ટોર્ક જો, પી જો, એમ જો, એવી રીતે ઉર્જાના પણ સૂત્ર જોઈ શકાય. બરાબર. આ વાતે પણ જોવી જોઈએ તમારે. વંદે માતરમ. જય હિન્દ. થેન્ક યુ.